અલી ચો જઈ ગદ્દી વૈશાલી જય મોહણીઓમાં જો તમે ગદ્દી ના પાસર હાય હાય મારા બાપની વહુ ચમ આવું બોલો છો જીવતે જીવતે મોહણીઓમાં જવું તમારે અલી હું કહું મારી ભાભી ગદ્દી થી એટલી કંટાળી જઈશું ને હું કેમ થાય છે કહું ધાબા ઉપરથી ભૂસકો મારીને મરી જાઉં અરે મારી હા હું ગોડો બોડો થઈ ગયો છો હું ભૂસકો માર્યો ને બચી ગયો તો તમારા ભાગી જેલા ઢેકોની સેવા કોણ કરે કેજો મને એ જ બીક થી તો નહીં કૂદતી પછી આપણું કોણ કે હાલી પણ થયું છે હું એ તો કેમ રહું દી તો કોઈ ઇસ્કારો જોડવાનો તો મળે તો આ ગોરું પાછું ચોથી ભરક્યું અલી મોહું થયું કે કાલે અમે બધો ફરવા જતો તે બરી મી મારા પૈસાથી આ બધોને શેરડીનો રસ પીવરાયો લે હારું કર્યું એ તો તી એ જ તો હારાન વતન હુડીએ ચડીએ ને ભૂંડાન વતન ઘરમાં પે ઉપર એવું થયું મારે તો હે મતલબ અરે મતલબ એ જ કે મી હારું કર્યું ને એ ડખો થયો એને મને પૂછ્યું કે મારા શેરડીના રસના ગ્લાસના કેટલા થયા તે મી બરી એમ કીધું કે મી 20 રૂપિયા આલી દીધા હતા મારા શેરડીના ગ્લાસના હા તે પછી એટલે કોટો પેઠો હે ને અરે કોટો એટલે હરકાયા બાવળિયાનો કોટો પે ગયો એવું જોર કરતી હતી મને વર્ગી તું જોઉં તો મને કહે કે હું હાલ દે તમારા 20 રૂપિયા એટલે જ મી તમને પૂછ્યું તું તમારા પૈસાનો રસ મારો હું ચાટવો છે હવે ચાટવો નતો તો ગદ્દીએ હું શેકો ખાવા માટે ઢેચી જી આખો ગ્લાસ ના ઢેચી જઈ એટલે તારે હું તારી માં પૈણામાં પીવરાવો પર મને શેરડીનો રસ એ હઈ મારી નોખ્યો હોબરી જી બધું અને ગદ્દી તમે નાના મારા ભાઈ જોડે તમારા લપટાવ છે તમે ઓયા આયા છો ગદ્દી મારી માં મારા ભાઈની વહુ અહીંથી જતો રહેજો નકર ચોબરો વેત ફૂલી જાય તમારો એ બકા તારો 56 ઇંચનો જીબરો છે ને એના ઉપર કાબુ રાખજે નકર મજા નહીં આવા કહી દઉં ઓ તારી ઠાઠરી બોધું મારી માં તાને તો હવનમાં આડકો નાખવા આવ્યો છે એમ ને નકટી માં તારી હા હું